ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. પ્રીવિયસ વિડીયો લેક્ચરની અંદર આપણે ઓટોમેટિક સ્ટોરેજ ક્લાસ શું છે અને કેવી રીતે વર્ક કરે છે જોયું. જેની અંદર આપણે જોયું હતું કે કોઈ પણ લોકલ વેરિયેબલ જ્યારે તમે ડિક્લેર કરો છો ત્યારે એ વેરિયેબલ છે એ ઓટોમેટિક સ્ટોરેજ ક્લાસની અંદર સ્ટોર થાય છે. બરાબર. ત્યાર પછી નેક્સ્ટ વન છે એક્સટર્નલ સ્ટોરેજ ક્લાસ. બરાબર. શું છે અને કેવી રીતે વર્ક કરે છે જોઈએ. ઇન ધીસ સ્ટોરેજ ક્લાસ વી કેન ડિક્લેર ગ્લોબલ વેરિયેબલ. જેવી રીતે આગળ લોકલ વેરિયેબલ આપણે જોયું હતું જે કોઈ પણ ફંક્શનની અંદર કે પછી કોઈ એક સ્પેસિફિક બ્લોકની અંદર જ ડિક્લેર કરવામાં આવતો હતો એવા વેરિયેબલને આપણે લોકલ વેરિયેબલ કહેતા હતા. જે વેરિયેબલ છે એ જસ્ટ એ ફંક્શનનો બ્લોક છે એટલા પૂરતો જ મર્યાદિત હોય છે, એમની બહાર એ જે વેરિયેબલ છે ઓટોમેટિક રિમૂવ થઈ જાય છે. આવો વેરિયેબલ લોકલ વેરિયેબલ કહેવાય છે. હવે અહીંયા આપણે એક બીજું વેરિયેબલનું નેમ જોયું, ગ્લોબલ વેરિયેબલ. ગ્લોબલ વેરિયેબલ જે છે એ શું કરે છે એ તમે આખા પ્રોગ્રામની અંદર ગમે ત્યાં ડિક્લેર કરી શકો છો. એવું કંઈ ફિક્સ નથી કે વોઇડ મેઇન તો મેઇન ફંક્શનની અંદર જ ડિક્લેર કરવો. તમે ગમે ત્યાં ફંક્શનની બહાર પણ આ વેરિયેબલને ડિક્લેર કરી શકો છો અને આખા પ્રોગ્રામની અંદર ગમે ત્યાં એ વેરિયેબલનો યુઝ કરી શકો છો. તો જ્યારે તમારે આ ટાઈપનો વેરિયેબલ ડિક્લેર કરવો છે ત્યારે તમારે એક્સટર્નલ સ્ટોરેજ ક્લાસની રિક્વાયરમેન્ટ રહે છે. બરાબર. ગ્લોબલ વેરિયેબલ એક્ઝિસ્ટ ઇન એન્ટાયર પ્રોગ્રામ. ગ્લોબલ વેરિયેબલ છે એ આખા પ્રોગ્રામની અંદર તમે ગમે ત્યાં યુઝ કરી શકો છો, ગમે ત્યાં એમનો પ્રિન્ટ કરાવી શકો છો. એમની વેલ્યુ છે એ આખા પ્રોગ્રામની અંદર તમે ગમે ત્યાં યુઝ કરી શકો છો. જો અહીંયા એક્ઝામ્પલ આપેલું છે આપણે જોઈએ. ઇન્ક્લુડ stdio.h, ઇન્ક્લુડ conio.h, void show. void show નામનું એક ફંક્શન છે. બરાબર. આ એક યુઝર ડિફાઇન્ડ ફંક્શન છે. નો આર્ગ્યુમેન્ટ એન્ડ નો રિટર્ન વેલ્યુ. બરાબર. વોઇડ મેઇન ફંક્શનની અંદર એક્સટર્નલ વેરિયેબલને ડિક્લેર કરવા માટે એક્સટર્ન કીવર્ડનો યુઝ કર્યો છે. તમે જોઈ શકો છો EXTERN. એક્સટર્ન એ કીવર્ડ છે જે જ્યારે આ ટાઈપનો વેરિયેબલ તમે ડિક્લેર કરો છો ત્યારે વર્ક કરે છે. એક્સટર્ન ઇન્ટીજર x, CLR SCR, પ્રિન્ટ એન્ટર વેલ્યુ ઓફ x. એક્સની વેલ્યુ યુઝર પાસેથી લીધેલી છે. scanf %d એન્ડ x. જેવી રીતે આપણે આગળ કર્યું હતું એ જ રીતે યુઝર પાસેથી એક્સની વેલ્યુ લીધેલી છે. એન્ડ printf the external x equal to %d. બરાબર. શું કર્યું છે કે યુઝર પાસેથી જે વેલ્યુ લીધી છે એમને પ્રિન્ટ કરાવેલી છે. શો ફંક્શનનો યુઝ કરેલો છે અને getch શો ફંક્શનને કોલ કરાવેલું છે અહીંયા. બરાબર. ત્યાર પછી અહીંયા ફંક્શનની બહાર મેઇન ફંક્શનનો બ્રેકેટ ઓવર થઈ ગયો છે, એમની બહાર ઇન્ટીજર x નામનો એક વેરિયેબલ ડિક્લેર કરેલો છે. આ જે વેરિયેબલ છે એને તમે ગ્લોબલ વેરિયેબલ પણ કહી શકો છો. બરાબર. વોઇડ શો ફંક્શનની અંદર આ જે વેરિયેબલ છે એમની વેલ્યુ પ્રિન્ટ કરાવેલી છે. બરાબર. હવે આ સેમ પ્રોગ્રામને આપણે ટર્બોશેલની અંદર રન કરીને જોઈએ જેથી આપણે વધુ આઈડિયા આવે. વેરી ફર્સ્ટ ઓફ ઓલ ફંક્શનની કોમેન્ટ લખીએ. પ્રોગ્રામ ફોર એક્સટર્નલ સ્ટોરેજ ક્લાસ. એક્સટર્નલ સ્ટોરેજ ક્લાસ માટેનો આ પ્રોગ્રામ છે. હેઝ ઇન્ક્લુડ stdio.h has include console input output .h void show function. બરાબર. જે રીતે આપણે આગળ પ્રોગ્રામની અંદર જોયું એ રીતે void મેઇન ફંક્શન છે એમનો ડેફિનેશન પાર્ટ આપણે અહીંયા લખીએ છીએ. એક્સટર્ન ઇન્ટીજર x. બરાબર. એક્સની વેલ્યુ આપણી યુઝર પાસેથી લેવાની છે. તો printf enter value
ઓફ એક્સ. scanf %d and %x. ઓકે, હવે આ વેલ્યુને આપણે પ્રિન્ટ કરાવી છે. યુઝર પાસેથી આપણે જે વેલ્યુ લીધી છે એમને આપણે પ્રિન્ટ કરાવીએ. ઓકે, શો ફંક્શન છે એને આપણે અહીંયા જ કોલ કરાવી દઈશું. એક બીજો વેરિયેબલ લીધો છે ઇન્ટીજર એક્સ, જે ગ્લોબલ વેરિયેબલ છે. ફંક્શનની બહાર ગમે ત્યાં તમે એમને ડિક્લેર કરી શકો છો. અહીંયા આપણે એક્સની વેલ્યુ પ્રિન્ટ કરાવી છે. પ્રોગ્રામને રન કરીને જોઈએ. એન્ટર વેલ્યુ ઓફ એક્સ, ફોર એક્ઝામ્પલ હું આપું છું 45. તો શું કરે છે? ડેની અંદર મને 45 ડિસ્પ્લે કરે છે. આપણે જે એક્સટર્નલ વેરિયેબલ ડિક્લેર કર્યો છે એમની જ વેલ્યુ અહીંયા ડિસ્પ્લે થાય છે. તમે જોઈ શકો છો આપણે અહીંયા જે વેરિયેબલ ડિક્લેર કર્યો છે એ જસ્ટ ડિક્લેર કર્યો છે, પણ એ ક્યાંય પણ ડિસ્પ્લે થતો નથી. વેલ્યુ કોની ડિસ્પ્લે થશે? વેલ્યુ જે આપણે એક્સટર્નલ વેરિયેબલ ડિક્લેર કર્યો છે એમની જ વેલ્યુ ડિસ્પ્લે થાય છે. આ વેરિયેબલને ડિક્લેર કર્યો છે અને આ ડિફાઇન કર્યો કહેવાશે વેરિયેબલને. બરાબર? તો આ રીતે એક્સટર્નલ વેરિયેબલ છે એ વર્ક કરે છે. ઓકે.